કુંવારી છોકરી જ્યારે મા બને ત્યારે તેના પરિવારે તેની સાથે એવું કર્યું કે તમે સાંભળશો તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મીનાબેન એમના પરિવારમાં સુખીથી જીવન જીવી રહ્યા હતા. એમને પરિવારની ખૂબ જ ચિંતા રહેતી. રાતના 12 વાગી રહ્યા હતા. પ્રિયંકા તેમની પુત્રી હજી સુધી કોલેજમાં મિત્રો સાથે પાર્ટીમાંથી પાછી આવી ન હતી. તેમણે અંદર જઈને ઘરમાં જોયું તો તેમનો દીકરો રાજ અને વહુ શીતલ પોતાના થોડાક દોસ્તો સાથે હસી મજાકમાં લાગેલા હતા. ખાવા પીવાનું તો કોઈને કંઈ ચિંતા ન હતી. જવાન દીકરી કંઈ ચિંતા ન હતી. જવાન દીકરી ઘરે આવી ન હતી. ક્યાં ગઈ છે? એકાદ વખત પહેલાં મેં તેમને ટોકવાની કોશિશ કરી હતી, પણ રાજે તમે ચૂપ કરાવી દીધા હતા એમ કહીને, મમ્મી, જમાનો ઘણો આગળ વધી ગયું છે. તમે તમારે જમાનાની વાતોની ચર્ચા ના કરો. મીનાબેન પણ શું કરે તે જ્યારથી તેમના પતિના સ્વર્ગવાસ થયો ત્યારથી બિલકુલ આધુનિક દુનિયામાં પોતાના દીકરાઓ પોતાની મમ્મીનું કહેવું માનતા ન હતા. પોતે જ ઈચ્છતા હતા કે કોઈ રોકટોક ન કરો, પણ દેખતી આંખો એ તો કેમ રહી શકાય. પ્રિયંકા 1 વાગ્યે કોઈ છોકરા સાથે બાઇકમાં ઉતરીને ઘરમાં આવી. તેને જોયું કે દરવાજામાં તેની રાહ દાદી જોઈ રહ્યા છે. તે મોઢું બગાડતી બાથરૂમમાં ઘૂસી ગઈ અને ત્યારે ઘણીવાર સુધી તે બહાર ના આવી. એટલે મીનાબેન સમજી ગયા કે તેને કંઈ પણ કહેવું બેકાર છે. એટલે તે તેમના રૂમમાં આવીને તેઓ ચાદર ઓઢીને સૂવાની કોશિશ કરવા લાગી. સમય આવી રીતે પસાર થતો હતો. મીનાબેન વધારે પડતા પૂજામાં રહેવા લાગ્યા. એક વખત ઘણા દિવસો પછી બધા જ સાથે બેસીને જમી રહ્યા હતા. હસી ખુશીનું વાતાવરણ હતું. અચાનક પ્રિયંકાને ઉલટી જેવું થવા લાગ્યું. તે ગભરાઈને બાથરૂમ તરફ ભાગી. રાજ પહેલીવાર શીતલ ઉપર ગુસ્સે થયો હતો. ખબર નહીં આ છોકરી આવી ગરમીમાં આખો દિવસ ક્યાં ફરતી રહે છે. એને લઈને ડૉક્ટર પાસે જા. શીતલ પ્રિયંકાને પોતાની બહેનપણીની પાસે લઈ ગઈ. ત્યારે ડૉક્ટર પાયલને તપાસ કરીને શીતલને તરત જ બોલાવી દીધી અને ડૉક્ટરે ફરિયાદ કરી કે શીતલ દીકરીના લગ્ન કરાવી નાખ્યા અને અમને બોલાવ્યા પણ નહીં. શીતલ, અરે શું બોલી રહ્યા છો? શીતલને આ જાણીને પગની નીચે જમીન સરકી ગઈ. આવું કેમ બોલી રહ્યા છો? ડૉક્ટર હસતા હસતા બોલ્યા, તું નાની બનવાની છે. આટલું સાંભળતા શીતલનું આખું શરીર પરસેવો થઈ ગયું. એની સ્થિતિ એવી હતી માનો કોક તો લોહી પણ ના નીકળે. ઘરમાં જ્યારે આ વાત ખબર પડી તો જ્યારે તોફાન આવી ગયું. રાજ ગુસ્સામાં કારણે લાલ થઈ ગયો. શીતલ પ્રિયંકા પર વરસી પડી. એક પલ માટે તેને એવું લાગે જાણે બધું ખતમ થઈ ગયું. પછી શીતલ પોતાની જાતને સંભાળી અને ડૉક્ટરને આજીજી કરતાં કહ્યું, આનો કોઈ ઈલાજ ના થઈ શકે. હવે એક જ રસ્તો છે. તું આને ફટાફટ લઈને તું મારા ઘરે ગામડામાં જતી રહે અને બાળક થયા પછી આવી જજે. ત્યાં સુધી અહીં કોઈ બહાનું બનાવ. ડૉક્ટરે કહ્યું, તેની એક ઓળખતી ડૉક્ટર છે જે ગામડામાં રહે છે. ત્યાં રહીને હું તેને વાત કરી લઉં. શીતલ પાસે બીજો કોઈ રસ્તો નહીં આના સિવાય. એટલે થોડા સમય માટે પોતાની સાથે પ્રિયંકાને લઈને ત્યાં જતી રહી. ઘરમાં બધા સમજી ગયા કે ઘરની આબરૂ બચાવવા માટે કદાચ આ એક વિકલ્પ બચ્યો છે. તે તેની સાથે પણ એના ગામમાં રહેવા ગયા. તે શહેરથી દૂર એક ખૂબ જ સુંદર ગામડું હતું. ચારેય બાજુ
લીલુંછમ વાતાવરણ હતું. મનને સારું રાખે તેવું હતું. તે પ્રિયંકા હવે બિલકુલ ચૂપચાપ રહેતી. ઘણા દિવસો વીતી જતા. મા દીકરી એકબીજા સાથે વાત પણ ન કરતા. જાણે એકબીજાને આંખો મિલાવી શકતા ન હતી. કે પ્રિયંકા એટલી ચૂલબૂલ, નટખટ અને હવે જાણે હસવું બોલવું બધું ભૂલી ગઈ. શીતલ પણ ખૂબ ઉદાસ અને ચિંતામાં રહેતી. રહીને તેને પોતાની સાસુ મીનાબેનને રોકટોક યાદ આવતી અને તેની આંખોમાંથી આંસુ વહેતા જતા. તેમને કેટલું અપમાન કરે. તેમણે મને ઘણી વખત સમજાવી, પણ મેં ક્યાંય ધ્યાન નહીં આપ્યું. કદાચ ભગવાને મને આ વાતની સજા આપી છે. તેઓ મને કેટલી વખત કહેતા, આજકાલનું વાતાવરણ ખરાબ છે. જવાન દીકરીને આઝાદમાં મુકાય, વધારે પડતી આઝાદી તેનું જીવન બરબાદ કરી નાખશે. મીનાબેન ઘણી વખત પોતાની વહુને કહે, શીતલ તમે ધ્યાન રાખવાની સલાહ આપતા, પણ સાંભળે કોણ? કે આ તેમની વાત સાંભળવાની હતી. બીજી બાજુ પ્રિયંકા પણ અફસોસ કરી રહી હતી. દાદીની વાત ક્યારે સાંભળીને દાદીએ કેટલી વખત તેમને મને પ્રેમથી સમજાવી હતી, પણ તેને દાદી જૂના વિચારો એને લાગતા હતા. જો કદાચ એમની વાત માની લીધી હોત તો આજે હું મુસીબતમાં ના પડત. જ્યારે પણ તેને પોતાના તે પ્રેમ કરતી એ છોકરાના વિચાર આવતો, તે ગુસ્સે થઈ જતી. કેટલો દગાબાજ હતો. તેને મને ફસાવી અને મોઢું ફેરવી દીધું. કદાચ મમ્મીને ક્યારે મને સમજાવી હોત તો જવાન થતાં દીકરીએ શું સાવધાની રાખવી જોઈએ, કોની સાથે ફરવું અને કોની સાથે જાવું. ત્યારે પણ આજે આ દિવસ ન જોવો પડે. તેને પોતાનામાંથી નફરત જેવું થવા લાગ્યું. આમ કરતાં કરતાં થોડા મહિના નીકળી ગયા અને એક દિવસ પ્રિયંકાએ ખૂબ જ દીકરાને જન્મ આપ્યો. ખૂબ જ સુંદર બાળક હતું. તે તેને બધાથી અલગ કરતી હતી. નજર ભરીને જોઈ પણ ન હતી. પ્રિયંકા અને તેની મમ્મી બાળકને લઈને તેને ત્યાં કોઈ અનાથ આશ્રમમાં રાખી આવ્યા. રાતના અંધારામાં પ્રિયંકા ખૂબ જ રડી, પણ તે મજબૂરી હતી. તેના હાથ જાણતી કે રોવાનું હવે તેને કિસ્મત બનવાનું હતું. પોતાના કાળજાના ટુકડાને જ્યારે તે જગ્યાએ મૂકતા, તેનું હૃદય ફાટી રહ્યું હતું. જવાનીની ભૂલના કારણે આજે પ્રિયંકાને તે બાળકને તે લેવાનો નિર્ણય કર્યો અને હવે તે એકલી પરિવારથી દૂર રહે છે અને તે તેના બાળકને ખૂબ જ પ્રેમ કરે છે.